ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં આપણે ચેપ્ટર 3 જોઈએ છીએ. એમાં આપણે ઉદાહરણ 14મું જોશું. આગળ જે છે એ 13મું કરેલું હતું ને આપણે આ 14મું છે. હવે જો તમને નિશ્ચિતાંકનો આંક પૂછે, શું પૂછે? નિશ્ચિતાંકનો આંક, તો શું આવશે? r² થાય. ઉદાહરણ 13 જે હતું ને એમાં આપણને ડાયરેક્ટ એવું કીધું હતું કે નિશ્ચિતાંકનો આંક શોધો. શું કીધું હતું? નિશ્ચિતાંકનો આંક શોધો. એટલે ચેપ્ટર છે નિયત સંબંધ, પણ એમાં નિશ્ચિતાંકનો આંક કીધો હતો. ડાયરેક્ટ આપણે અહીંયા શું આવશે? આર ગોતવાનો રહે અને આરનો શું કરી નાખવાનો? વર્ગ કરવાનો. ભલે નિયત સંબંધ છે છતાં. અને ટેક્સ્ટ બુકમાં પણ તમને આપ્યું છે આર ઉપર ટૂંકમાં સ્ક્વેર કરીને કરો, પણ ત્યાં ભૂલ પડવાની શક્યતા રહે એટલા માટે. હવે જો નિયત સંબંધ રેખા પૂછે અને નિશ્ચિતાંકનો આંક પૂછે તો નિયત સંબંધનો આખો દાખલો ગણવાનો અને પછી પાછો સહસંબંધ આરનો દાખલો ગણો. એટલે ઉદાહરણ 14માં એવું બે ભેગું છે, પણ બોર્ડની અંદર શક્યતા બહુ ઓછી છે પૂછાવાની, કારણ કે ગણતરી ઘણી બધી વધી જાય. પણ પૂછે તો આપણે ના ન પાડી શકીએ. જોઈ લ્યો 14મું. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે, એટલે n બરાબર કેટલો થશે? 6. વસ્તીની ગીચતા ચોરસ કિમી દીઠ અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ દર 1000 વિશે નીચે મુજબ માહિતી મળી. x અને y આપ્યું છે. આ માહિતી પરથી y અને x ની સંબંધ રેખા મેળવો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિમી દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો. એટલે છેલ્લે એક્સની કિંમત મૂકશું. આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. શું કીધું? આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા. વિશ્વસનીયતા એટલે r², નિશ્ચિતાંકનો આંક. એટલે આપણે અહીંયા બે શોધવાનું રહેશે. નિયત સંબંધનો દાખલો આખો ગણવાનો થશે અને સાથે સાથે સહસંબંધ જે છે એનો પણ. તો જો આપણને રકમ આપી છે x અને y આપણને આપ્યો છે, તો આને આપણે શું કરશું? નાનું પદ કરશું. તો નાના પદમાં માની લો કે તમે અહીંયા જે છે ભાગાકાર કરો, તો 1000 ભાગાકાર કરો ને 1000 તો શું થાય? અહીંયા 14.5 આવે. શું આવે? 14.5. એટલે 3 બિંદા અહીંયા છે, અહીંયા કેટલા છે? 2 બિંદા, અહીંયા 14.5 આવે. પછી અહીં 17.5 આવે, 13.5 આવે. તો વળી પાછું પોઈન્ટ આવે તો વળી આપણે ગણતરી અઘરી પડી જાય. તો તમે 100 ભાગાકાર કરો, 100 તો અહીં 120 વધે, 145, 190, 175, 105, 160 વધે. તો એ વળી ગણતરી વધી જાય. તો તમારે ગમે તેમ કરી નાનું પદ કરવાનું. તો માની લો કે તમે જે અહીંયા આપણને આપ્યું છે, એટલે આપણે પહેલાં શું થશું? યુ થશું. યુ બરાબર એક્સ. માની લો કે નાની રકમ કરી, માઇનસ કરી, તો માઇનસમાં સૌથી નાની રકમ હોય આપણે બાદ કરીએ તો 12,000 છે. તો એ 12,000 બાદ કરો 2500 વધે, એ 12,000 બાદ કરો તો વળી 7,000 વધે. તો જે આંકડો એને ભાગાકાર તમે કરી શકો એમ. તો જે આંકડો વધે એને તમે 10, 50, 500 પછી થોડુંક અંદાજ આપણી રીતે લગાવો. શું કરવાનો? અંદાજ પછી આપણી રીતે લગાવવાનો. શું કરવું, શું ન કરવું, બધા માટે નિયમ સરખો ન હોય. માની લો કે આપણે અહીંયા 12,000 છે, 12,000 બાદ કરી અને 500 શું કરી? ભાગાકાર કરી. આ રીતે કરી. 12,000 બાદ કરવાના પહેલા અને 500 શું કરવાનો? ભાગાકાર કરવાનો. તો પહેલા માઇનસ થશે, પછી શું થશે? ભાગાકાર થશે. તો વિચારો, જો 12,000 માઇનસ 12,000 એ તો શૂન્ય જ આવશે. એ તો શું આવશે? શૂન્ય જ આવવાનું છે. પછી માની લો કે આ 14,500 અને 12,000 છે. 14,500 ને 12,000. તો માની લો 14,500 એમાંથી 12,000 બાદ કરો, ભાગ્યા 500. એટલે 14,500 માંથી 12,000 બાદ કરો કેટલા આવે? 2500. 2500 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવશે? 5 આવશે. આ પછી 19,000 છે, તો 19,000 માઇનસ 12,000 ભાગ્યા 5. તો 19 માંથી 12,000 બાદ કરો, આ 7,000 આવે. 7,000 ભાગ્યા 5 કરો એટલે 14 50 ને 70, અહીં કેટલા આવે? 14 આવે. આ રીતે થાય. ત્રીજું જો
17,500 માઇનસ 12,000 ભાગ્યા 500. તો 17,500 માંથી 12,000 બાદ કરો એટલે 4,500 સોરી 5,500 ભાગ્યા 500 એટલે 11 એટલા આવે 11. એટલે આ રીતે જે છે આપણે ગણતરી કરવાની રહે. પછી 13,500 માંથી 12,000 બાદ કરો એટલે 1,500 આવે. 1,500 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 3 આવે. પછી 16,000 માઇનસ 12,000 એટલે 4,000 આવે. 4,000 ભાગ્યા કેટલા કરશો? 500 કરશો. 8,50 ને 40 આ રીતે પદ થાય. હવે એ રીતે v લઈ લો. v બરાબર y. આ બધામાં શૂન્ય છે. બધામાં કેટલા શૂન્ય છે? 10 ભાગાકાર કરી નાખો. 10 ભાગાકાર કરી નાખો એટલે આંકડો કેવો થઈ જાય? નાનો થઈ જાય. 8, 6, 9, 8, 4 અને 3 આ રીતે. હવે જો અહીંયા આપણે વિશ્વસનીયતા એ તપાસવાની છે. વિશ્વસનીયતાનો આંક એટલે સહસંબંધ. તો સહસંબંધમાં બધા સ્ટેપ આવે. એટલા માટે આપણે યુ સ્ક્વેર એ ગોતશું ને વી સ્ક્વેર એ ગોતશું. કારણ કે નિશ્ચિતાંકનો આંક આ સ્ક્વેર ગોતવાનો છે એટલા માટે. યુ સ્ક્વેર અહીંયા વી સ્ક્વેર અહીંયા યુવી ગોતશું. હવે યુ સ્ક્વેર લાટ હશે. યુ સ્ક્વેર લાટ આનો વર્ગ કરશું 0 0 5 નો વર્ગ કેટલો થશે? 25 14 નો વર્ગ 196 11 નો વર્ગ 121 3 નો વર્ગ 9 8 નો વર્ગ 64 એ રીતે 20 સ્ક્વેર 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 90 81 88 64 ચોકે ચોકે 16 3 તેરી 9. હવે યુવી જે છે આ બેનું શું કરશું? ગુણાકાર. શું કરશું? ગુણાકાર. તો આનો ગુણાકાર કરો એટલે કેટલા આવે? 0 પછી 6 50 ને 30 14 નવા 126 11 અઠા 88 4 તેરી 12 અને 8 તેરી ને 24 આ રીતે થશે. હવે આનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. શું કરવાનો? સરવાળો જે છે સરવાળો કરી નાખી. હવે ઈ અને આનો સરવાળો બે અલગ અલગ આવશે. કારણ કે તમે તમારો યુ અને આનો યુ બે કેવો છે? અલગ અલગ છે. એટલા માટે બે યુ કેવા છે? અલગ અલગ છે. એટલા માટે બેમાં શું આવશે? તફાવત જોવા મળશે. હવે અહીંયા તમે કોઈ પણ રકમ ધારી શકો. શું કહી શકો છો? કોઈ પણ રકમ તમે ધારી શકો છો. અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રકમ ધારે તોય જવાબ શું આવશે? ભૂલ ન પડે તો સાચો જ આવશે. હવે આનો શું કરશું? સરવાળો.
આ રીતે જે છે એનો ટોટલ થશે. આપણે શું કરશું? સૂત્ર મૂકશું. સૂત્રની અંદર શું મૂકી દેશું? કિંમત મૂકી દેશું. હવે આપણે એક્સ બાર અને વાય બારની પણ જરૂર પડે. શું પડે? એક્સ બાર અને વાય બાર છે એની જરૂર પડે. તો આપણે જે છે એનો ટોટલ અહીંયા થશે. તો આપણે એમાં ડાયરેક્ટ કરી લઈએ, કારણ કે દાખલો બહુ મોટો છે એટલા માટે. એક્સ બાર આપણને એ પાસે 92,500 અને એ પાસે 380. એટલે એક્સ બાર શું થશે? સિગ્મા એક્સ અપોન એન. આ 92,500 1 2 3 4 5 ને 6 એટલે 92,500 ભાગ્યા 6 કરશો 15,416.67 એટલે વાય બાર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલો છે? 380 અને અહીં કેટલા આવશે? 6 એટલે 63.33. કેટલા આવશે? 63.33. હવે જે છે સૂત્ર મૂકી આપણે byx નું. byx અથવા તો bvu કોઈ પણ કહી શકો. bvu x ની જગ્યાએ શું આવે? u. y ની જગ્યાએ v. આપણું જે સમીકરણ છે n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નીચેનું સૂત્ર મુકાય. n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v. છેલ્લે હોય તે ક્યાં જાય? છેદમાં જાય. છેલ્લે હોય તે છેદમાં એટલે u ની વિગત આવે. n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u કાઉન્સ ઉપર સ્ક્વેર. આ રીતે થાય એમાં. હવે બસ કિંમત મૂકી દો. n કેટલો છે આપણી પાસે? 6 ગુણ્યા uv. uv કેટલો છે? 280. સિગ્મા u કેટલો છે? 41. સિગ્મા v કેટલો છે? 38. n કેટલો છે? 6. સિગ્મા u સ્ક્વેર કેટલો છે? 415 માઈનસ સિગ્મા u 41 નો શું હશે? સ્ક્વેર હશે. હવે આપણે બધી ગુણાકાર છે એ કરી. તમારે કેલ્ક્યુલેટર આપ્યું છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો જ તમારે. હવે 6 ગુણ્યા 280 એટલે 1680 થાય. કેટલા થાય? 1680. પછી 41 ગુણ્યા કેટલા કરશો? 38 1558 થશે. પછી 6 ગુણ્યા 415 કરશો એટલે 2490 થશે. 41 નો શું કરી દેશો? વર્ગ કરશો 1681. જો અહીંયા થોડીક આપણે ભૂલ કરી. ક્યાં? સૂત્ર જે છે સૂત્રમાં એક જગ્યાએ આપણે cy અને cx ભૂલી ગયા. આપણે એટલે કે હું એમ કહો તોય ચાલે. એટલે તમને જો મેં તમને આગળના મારા વિડીયો જોયા હોય તો તમને મેં એમાં કીધું હતું કે તમારે નિયત સંબંધમાં ભાગાકાર અથવા ગુણાકાર હોય એટલે cy upon cx આવશે. અને એની આપને પ્રેક્ટિસ નહીં હોય એટલે ભૂલ પડવાની શક્યતા રહેશે. તો જો એની ભૂલ અહીંયા પડે આપણને એમ થાય સાચું, પણ હજી આમાં શું આવશે? cy અને cx. એટલે બંને ત્યાં સુધી નિયત સંબંધમાં માઇનસ જ કરો તો સૂત્ર બદલાશે નહીં. એટલે માની લ્યો કે જો આપણને આ રીતે આવડતી હોય તોય ભૂલ પડવાની શક્યતા રહે. એટલે ભાગાકાર હોય કે ગુણાકાર cy upon cx આવશે. અહીંયા શું મૂકી દેવાનું? cy upon cx. cy y ના આવશે. y ના છેદમાં 10 છે. cy y વાળો છેદમાં કેટલા છે? 10. તો અહીં 10. cx x વાળું 25 છેદમાં કેટલા છે? 500. એટલે આ રીતે પદ થાય. એટલે ધ્યાન રાખજો તમે પણ. પરીક્ષામાં ભૂલ પડવાની શક્યતા રહે, કારણ કે પ્રેક્ટિસ આની ન હોય. એટલે આપણે ભૂલથી જે છે રાબેતા મુજબ જે દાખલો ગણી ચીજ ગણાય એટલા માટે. અહીંયા ભાગાકાર કરો એટલે 1 ના છેદમાં કેટલા આવશે? 50 આવશે. હવે આ બંનેની શું કરશું? બાદબાકી
આપણને આવશે. એટલે આને ભાગ્યા એ હોય તો આ બેનો ગુણાકાર કરી નાખવાનો, પછી આના ભાગ્યા કરી નાખવાના. એટલે બી કેટલો એવો 0.003. હવે શું શોધશું? એ બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર આપણને કેટલો એવો 63.33, બી કેટલો એવો 0.003 અને x બાર જો આપણને એટલો 15 41 6.67, 15 41 6.67 આ 63.33 માઇનસ આજે આપણને આવશે એ બેનો શું કરી દેશું ગુણાકાર 46.25 અને આમાંથી આ શું કરી દેશું 12 17.08 પ્લસ 17.08 એટલે એ બરાબર કેટલા આવ્યા 17.08 આપણને આવ્યા. હવે શું શોધવાનું? નિયત સંબંધ રેખા. શું શોધવાની? નિયત સંબંધ રેખા. એટલે હું અત્યારે કાઢી નાખું છું. તમારે શું કરવાનું? સ્ટેપ વાઇઝ જવાનું. પહેલા આ શોધવાનું, એની નીચે એ શોધવાનું, એની નીચે શું શોધવાનું? y. તો અહીંયા y ની x પરની નિયત સંબંધ રેખા. તો પહેલા આપણે y is equal to a plus bx. a કેટલો મળ્યો? 17.08. b કેટલો મળ્યો? 0.003x. આ શું મળ્યું? નિયત સંબંધ રેખા આપણને મળી ગઈ. હવે જો અહીંયા x ની વધારાની કિંમત આપણને આપેલી હોય તો આપણે ગણતરી કરવાની. તો દાખલામાં આપણને આપ્યું છે પેરેગ્રાફ પાડીને y અને x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિમી દીઠ, એટલે શહેરની ગીચતા આપણને શું આપ્યું છે? x આપ્યો છે. કોષ્ટક આપ્યું ને એમાં ગીચતા બરાબર શું આપ્યું? x. એટલે x બરાબર અહીં કેટલા આવશે આપણે? 15,000. x બરાબર 15,000 મૂકતા કિંમત મૂકો 17.08 0.03 અને અહીં કેટલા આવશે? 15,000. હવે આનો ગુણાકાર કરવાનો. 15 તેરી 45 એટલે 17.08 પ્લસ કેટલા આવશે? 45. આ બેનો શું કરી દેશો? સરવાળો કરશો 62.08. હવે y જોવો જોઈએ. y શેમાં આપણને આપ્યો છે? દર્દીઓની સંખ્યા દર 1000 આપી છે. દર 1000 આપણને આપી છે. તો પ્રશ્ન જો તો આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિમી દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું શું કરો? અનુમાન કરો. દર્દીઓની સંખ્યાનું અનુમાન કરવાનું. દર્દીની સંખ્યા. તો દર્દી સંખ્યા એટલે વ્યક્તિ કોઈ દી અડધા ન હોય. આપણને 62.08 એટલે અહીંયા આપણે શું લખી નાખશું? દર 1000 આપણને આપ્યું. y કેવો આપ્યો છે? 1000. એટલે અહીંયા માની લો કે આપણે 1000 લખી 62.08 તો દર્દીની સંખ્યા થઈ ને તો દર્દીની સંખ્યા પોઈન્ટમાં હોય? અડધો લૂલો લમડો નામો કે હોય ન હોય. આખી જ સંખ્યા એ વ્યક્તિની. એટલે અહીંયા આપણને 62.08 આપ્યું ને પછી અહીંયા આપણે શું કરી નાખવાનું? y બરાબર 62. કારણ કે વ્યક્તિ કોઈ દી પોઈન્ટમાં હોય નહીં. એટલે આપણે જે દર્દીઓની સંખ્યા જે આપણને આપી ને એ દર્દીઓની સંખ્યા કેટલી ગણાશે? 62 ગણાશે. હવે અહીંયા આધારે આપણે વિશ્વસનીયતાનો આંક શોધવાનો. શું શોધવાનું છે? વિશ્વસનીયતાનો આંક શોધવાનો. તો વિશ્વસનીયતાનો આંક શોધવા માટે પાછું આપણે શેની જરૂર પડે છે? r² ની જરૂર પડે છે. તો હવે આ જ દાખલાની અંદર પાછું આપણે શું ગોતવાનું થશે? સહસંબંધ. એટલે કે r ગોતી અને એનો જે જવાબ આવે એનું આપણે શું કરી દેશું? સ્ક્વેર કરી દેશું. હવે આપણે એની અંદર સહસંબંધ શોધવાનો છે. તો સહસંબંધનું સૂત્ર જો મેં અહીંયા મૂકેલું છે n સિગ્મા uv માઇનસ
સિગ્મા યુ સિગ્મા વી છેદમાં રૂટમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કાઉન્સ ઉપર સ્ક્વેર ગુણ્યા n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે શું કરશું આપણે એની એક કિંમત મૂકતા જશું. તો પહેલાં માની લો કે અહીં કિંમત મૂકો. n બરાબર કેટલા થાય 6 સિગ્મા યુ કેટલો છે 280 માઇનસ સિગ્મા યુ કેટલો છે 41 સિગ્મા વી કેટલો છે 38 n કેટલો છે 6 યુ સ્ક્વેર કેટલો છે અહીં આપણી પાસે 415 માઇનસ યુ 41 નો સ્ક્વેર n કેટલો છે 6 વી સ્ક્વેર કેટલો છે 270 માઇનસ સિગ્મા વી 38 નો શું થશે સ્ક્વેર આ રીતે થશે. પણ હવે એની આપણે ગણતરી જે છે ગણતરી કરતા જાય તો આપણને 6 ગુણ્યા 280 અહીંયા હવે આનો જે છે હું તમને અહીંયા જવાબ બતાવું છું. તો 6 ગુણ્યા 280 એટલે શું થશે 1680 માઇનસ 41 ગુણ્યા 38 1558 એ રીતે 6 ગુણ્યા 415 પણ શેમાં બતાવવાના રૂટમાં બતાવવાના. શેમાં બતાવવાના રૂટમાં. 2490 માઇનસ 41 નો વર્ગ ચોકે ચોકે 16 ને એટલે 1681 થશે માઇનસ ગુણ્યા n કેટલો છે 6 ગુણ્યા 270 1620 માઇનસ 38 નો સ્ક્વેર કરો ચોકે ચોકે 16 માં 5 કરી નાખો એટલે 1444. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો. સૂત્રનો કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો. હવે આપણે આની બાદબાકી કરી 1680 માઇનસ 1588 એટલે 122 પછી રૂટની અંદર 2490 માઇનસ 1681 જે છે એટલે 809 થશે. એ રીતે 1620 માઇનસ 100 1444 176 આ બંનેનો શું કરી દેશું ગુણાકાર. બંનેનો શું કરશું ગુણાકાર. રૂટની અંદર પછી આ જે રૂટ કાઢ્યું એનું આપણે શું લઈ લેશું વર્ગમૂળ લેશું. શું લેશું વર્ગમૂળ 122 ના છેદમાં 377.34 એટલે આનો જે જવાબ આવશે એને ભાગાકાર કરો એટલે r બરાબર આવશે 0.32 આવશે. શું આવશે 0.32. હવે અહીંયા આપણે વિશ્વસનીયતા તપાસવાની છે. કેવી છે વિશ્વસનીયતા એટલે r સ્ક્વેર. તો અહીંયા આપણને r સ્ક્વેર બરાબર r સ્ક્વેર એવો થાય. r સ્ક્વેર નિશ્ચિતાંકનો અંક વિશ્વસનીયતા એટલે કેપિટલ r એમ. તો એનો અર્થ એવો થયો જે સ્મોલ r આવે એનો વર્ગ કરી નાખો એટલે તમને શું થઈ જાય જવાબ મળી જાય. તો માની લો કે સ્મોલ r કેટલો છે 0.32 એનો શું કરી નાખવાનો વર્ગ. r સ્ક્વેર કેટલો થશે 0.10 થશે. શું થશે 0.10 થશે. ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે એમ કરો તોય ચાલે. ટેક્સ્ટ બુકમાં તમે જે છે કારણ કે આપણે અહીંયા છેલ્લે શું કર્યું આનો r નો વર્ગ જ કર્યો ને. શું કર્યો r નો વર્ગ કર્યો. તો એમય કરો તોય થાય. તો શું કરવું પડે તમારું જે આખું સૂત્ર જે છે આખા સૂત્ર ઉપર શું મૂકવો પડે વર્ગ મૂકવો પડે. આખા સૂત્ર ઉપર શું વર્ગ 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 એટલે છેલ્લે તમને ફાઇનલ જવાબ મળી જાય. પણ પ્રેક્ટિસ આપણને બહુ ઓછી હોય એટલા માટે ત્યાં ભૂલ પડવાની શક્યતા આપણી પાસે રહેતી હોય છે. એટલે આ રીતે કરો તો એમાં કંઈ જવાબ ખોટો પડવાનો નથી. હવે તમને એની અંદર વિશ્વસનીયતા કીધી. શું કીધું છે પ્રશ્ન જે છે આપણો કે આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. શું કીધું છે વિશ્વસનીયતા ચકાસો. તો હવે જવાબ જે છે ને 0 ની નજીક છે. કેવો છે 0 ની
નજીક છે. તમને એક વાક્ય નીચે આવે, નીચે વાક્ય લખી નાખવાનું. જો ટેક્સ્ટ બુકમાં જે કોઈ રીતે કે આ સ્ક્વેરની કિંમત 0ની ખૂબ નજીક હોવાથી વિનીય સંબંધ મોડેલ વિશ્વસનીય છે તેમ કહી શકાય નહીં, કારણ કે શૂન્યની નજીક છે એટલા માટે. એટલે જો કદાચ અનુમાનનું તમને પૂછે તો નીચે તમારે વાક્ય જે છે ફરજિયાત લખવું પડે. જો વાક્ય ન લખો તો અડધો માર્ક કટ થઈ જાય, તો 99 માર્ક આવીને ઊભા રહી જાય. એટલે એવું ન થાય, એનું ધ્યાન રાખજો. આપણે પૂરેપૂરા લેવાના 100 એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ શેર કરજો, કે જેથી જે લોકો પણ ઘરે બેઠા તૈયારી કરી શકે એમ નથી, એટલે કે ઘણા એવા હોય કે જે તૈયારી કરવામાં ઓનલાઈન જે છે એ તૈયારી કરવા માટે ઘણી વખત સુવિધા ન હોય, તો તમે આ રીતે શેર કરેલું હોય તો ગમે ત્યારે એની પાસે જે અનુકૂળ સમય હશે એ સમય યુટ્યુબમાં જોઈ અને પોતે જોઈ શકશે.